ભાવિક ભક્તો ભાઈ બહેનો અને ગુરુ પૂર્ણિમાનો લાભ લેવા માટે ગુરુ ગાદી પર પ્રવેશ થયો છે. હકીકતમાં એમ છે કે નાણાં પણ ખાવા બેસીએ જ્યાં સુધીને આપણે સંતોષ નહીં થાય ત્યાં સુધી ભાણા પર આપણે ખાવું પડે. એટલે આજના કાર્યક્રમમાં તમને પધારેલા બધા કદાચ અદ્વૈત ઉઠી જાઓ, અદ્વૈત રસોડી ચાલ્યા જાઓ તો ઘરેથી પછી આવું પણ રોજ આજ વિચાર કરો. અત્યારે કેટલા શિષ્યો આવીને મને મળીને ચાલ્યા ગયા. તો સામાન્ય વાત નથી. ભવસાગરને તેને પાર ઉતારવાનું છે. માતા પિતા પોતાના પુત્રને જન્મ આપે છે તો 9 મહિના એને ગર્ભમાં રાખે, પાણી પોષીને મોટા પરિવાર પરણાવ્યો અને પુત્ર પરિવાર કરી પછી માતા પિતાનું ઋણ તો એના માથા પર ખરું. તો એના માથા પર માતા પિતાનું ઋણ છે તો પુત્રને ઋણ ચૂકવ્યા વિના આ સંસારમાં કોઈ એવો સંત કે એવો મહાત્મા ના મળી શકે કે એને સંસાર ભક્ષાને પૂરી પાડી જાય. એટલે પ્રથમ માતા પિતાનું જેટલું ઋણ છે એની કરતાં ગુરુનું ઋણ અધિક છે. કારણ કે માતા પિતા તો પદ આવી ગયો ત્યાંથી હટી ગયા અને કહી દીધું કે હવે તમે ગુરુ પાસે જાઓ, કેમ કે ભવસાગર તરવા માટે સાધન મારી પાસે. અને માતા પિતાનું ઋણ તો છે પુત્ર પર, પણ માતા પિતાનો આશીર્વાદ પુત્રને ઋણ ચૂકવીને માતા પિતાનો આશીર્વાદ લેવાનો છે. બેટા એક કામ કરો, પિતાનું ઋણ એમ બધા પુત્ર ચૂકવ્યા પછી માતા પિતાને આશીર્વાદ મળે. આશીર્વાદ મળે એટલે આશીર્વાદ દુવાડા એમ બધા કોઈ સાચા સંતનો ભેટો ખાય છે. ને માતા પિતાનો આશીર્વાદ ના મળે તો પરમાત્માની બી કોઈ તાકાત નથી. કોઈ સાધુ મહાત્મા ઋષિ મુનિઓ એની બી કોઈ તાકાત નથી કે તમને આ જીવને સંસારમાંથી પહેલે પાર કરે. તો માતા પિતાના આશીર્વાદ દ્વારા પરમાત્મા પ્રત્યક્ષ દર્શન આપે. માતા પિતાના આશીર્વાદ ન મળે તો આ જીવને પરમાત્મા મળે બહુ મુશ્કેલ. બીજું કે પત્ની પોતાના પતિને ત્યાગ કરી દે અને એના માટે આ સંસારમાં બીજો બી કંઈ અધિક કોઈ રસ્તો તો છે, પણ પુરુષ સાથે મતલબમાં એને સામેલ થઈ જાય છે તો પણ એ પત્નીને એમ ગણવા જાય તો ભાવ બગડી છે. પતિ જે મહિલો તે જ પતિ જોડે એનો ભાવ પાર ઉતારી દે તો પત્ની અને પતિ એ બે પાર પડે. પણ કદાચ ભૂલચૂક થઈ જાય તો એના પાસે ક્ષમા માગી લેવી જોઈએ. થઈ જાય કામ ક્રોધ મદ મોહ લોભ આશા તૃષ્ણા ચિંતા ફિકર ઈર્ષા અદેખા દ્વેષ 5 તત્વો પછી પ્રકૃતિ છે. 25 પ્રકૃતિ છે, 10 ઇન્દ્રિય છે, 5 તત્વ છે, 5 શ્રાવણ છે. એનાથી કદાચ કોઈ ગલતી થઈ જાય, ગલપટ ખાઈ જાય તો તમે ક્ષમા માગી લો. પણ જ્યાં સુધી ક્ષમા ના માગે ત્યાં સુધી એમ ગણવા જાય તો તમારા સંસારની અંદર આવા ગામના ચક્કરમાં તમારે ભૂલવું. એટલે સદગુરુ એક વાર મળે, બીજી વાર ના મળે. સદગુરુ એક વાર મળે, એક વાર મળી ગયો અને એનાથી જો તમે ના પાર થઈ શકો તે એવા કોઈ બીજા સદગુરુ નથી દુનિયાના ઋષિ મુનિઓ મહાત્મા કે તમને તે પાર કરી શકશે. તમને જે કંઈ સંપ્રદાય જે કંઈ મળ્યું છે તે બરાબર મળ્યું તમે એટલે એના જોડે બરાબર જીવન ગુજારવું જરૂરી છે. કારણ કે ગુરુ
લખ 84 તમને જન્મ ભોગવીને આવે છે અને આ સંસારમાં માતા પિતાના આશીર્વાદ દ્વારા ગુરુ મળે છે. અને ગુરુ મળે તો ગુરુ તમને પેલે ભવસાગરને કાંઠા પર પાર ઉતારે છે. તો ગુરુ પાસે કેટલી શક્તિ છે અને ગુરુ તમારા લખ 84 જન્મના પાપ નિવારણ કરે ત્યારે તમે શુદ્ધ થાવ ને તમારો આત્મા એમ કરવા જાય કે પેલે ભવને પાર ઉતરી જાય. કાયા રૂપી નાવડી છે, તમારો આત્મા પેલે પાર ઉતરી જાય. તો ગુરુ પાસે બરાબર તમને સંકળાઈને રહો તો. ત્યારે પાનબાઈએ કીધું છે કે વચન વિવેકી જે ન નારી એને કરવું ના રહે કામ. એટલે ગુરુએ જે વચન આપેલું છે એ વચનની અંદર તમે તમારું જીવન વિતાવી શકો. અને ગુરુને તમે જો વચ્ચે કદાચ કોઈ પણ ઉગટ મૂકી દેવ કે અમે આ રસ્તા પરથી અમે હટી જઈએ તો તમારો ભોગ બગડી જશે. એનું કારણ શું કે મા બાપ એકવાર મળે છે, પતિ એકવાર મળે છે, સદગુરુ એકવાર મળે છે, તો મળ્યાથી તમારા પૂર્વજન્મના પાછલા ભાઈએ કીધું અને એની સાથે તમારે સંકળાઈને રહેવું પડશે. બીજું કે સૂર્ય ઉગે એકદમ તો પ્રકાશિત થઈને સૂર્ય ઉગી શકતો નથી. સૂર્ય ઉગતા પહેલા એના કિરણો પસાર છે. ત્યારે 4 પહોરની રાત બનાવે છે, એના કિરણોથી એમ ગણવા જાય તો ઉજાસ થઈ જાય છે. પરંતુ એમ ગણવા જાય સૂર્ય વિના ઉજાસ બરાબર નથી. એટલે આ એના કિરણોથી ઉજાસ બની જાય ને સૂર્ય ઉગે ત્યારે આપણે સૂર્યનું દર્શન કરી શકીએ. તો પરમાત્મા જો સાક્ષાત્કાર થાય તો એકદમ પરમાત્મા સાક્ષાત્કાર થઈ શકતો નથી. માના ગર્ભની અંદર જો બાળક છે તો એ બાળક અચાનક બહાર નથી આવી શકતો, પણ આવતા પહેલા એના જે કઈ જે બહારના મતલબમાં જે તત્વો છે એના બહાર પાડી દે છે. 72,000 નાળો તોડી અને બહાર પડે છે. તો પરમાત્મા સાક્ષાત્કાર એકદમ ના થાય. પરમાત્મા સૂર્ય કિરણ વિના બહાર નથી પડતો, પહેલી કિરણ પસારે છે. તો સદગુરુ પાસે તમે આવો અને જ્ઞાન તમે જો સાંભળો, આ કાને સાંભળીને આ કાને કાઢી ના નાખો. તમે આવી વાત તો 2 કાને તો મને એવું લાગે 2 કાને શું સાંભળવાના, શું કરવાના? 2 કાને સાંભળેલું પરિસ્થિતિ અને એનું શ્રાવણ કર્યું. જેવી રીતના સુખદેવ એમ ગણવા ગયા તો ભાગવતનો શબ્દ ઉઠાવે તો પરિસ્થિતિ અંદર સમાવી દે. તો 4 દિવસની અંદર એનો આત્મા પરમધામ પર ચાલી રહ્યો છે. શ્રાવણ સુખદેવે કરેલું અને કીર્તન એમ કીર્તન સુખદેવે કરેલું, શ્રાવણ પરિસ્થિતે કર્યું. તો પરિસ્થિતે શ્રાવણ કર્યું તે આપણાને બતાવ્યું છે કે 4 દિવસની અંદર એનો આત્મા અક્ષરધામ પર પહોંચી ગયો અને કેવું શ્રાવણ કરેલું. તો શ્રાવણ કર્યા વિના તમે કોઈ પણ કાર્યક્રમમાં જાઓ તો નિર્થક છે. આ શબ્દો જે પડે છે મારા હજારો જન્મના પુણ્ય થકી જે મળેલું કુદરત તરીકે મને પ્રસાદી રૂપ તે આજે પ્રસાદ કરું છું. અને એ શબ્દ સાંભળી અને એના થકી તમે જીવનમાં તમે ચાલી શકો તો તમને ફાયદો છે. તો અવશ્ય આજના કાર્યક્રમની અંદર જે કહેવા લાયક છે, પરમાત્મા મને એનો પ્રકાશ ફેલાવે છે. તો હું આ કાર્યક્રમની અંદર જે કંઈ કહું તે તમે માની લેજો. અને કદાચ એમ કે નિર્થક હોય તો કાઢી લાગજો, એ તમે જાણો પછી. પણ મારું હકીકતમાં કહેવાની એ છે, પેલા ભજનમાં કીધું કે માનવ મોટી મોટી આશાઓ રાખે પણ પલ ભરની ના જાણે. સમયની વાત કોઈ ના જાણે. સમય જાડે એમ ગણવા જાય તો અચાનક આવીને ઊભો રહે. એ આપણા સારા કર્મ કે નબળા કર્મોનું ફળ આપવા માટે સમય ચાલતા રસ્તે આવી નાખી દે છે. ત્યારે રોકી પાડે કે તમે જે સારું કર્યું તે આ ફળ તમે લો, ખરાબ કર્યું તે તમે આ ફળ લો.
તો આજે પરમાત્માના તમે ગુણગાન ગાઓ છો ને પરમાત્માના રસ્તા પર ચાલી શકો તો પરમાત્મા તે રસ્તાના ઉપર તમારા ઉપર જે બી કંઈ આપત્તિ વિપત્તિ છે એ પરમાત્મા એને સામે પણ પરમાત્માનું કોઈ ગુણગાન તમે કર્યા નથી, નામ લીધું નથી, સ્મરણ કર્યું નથી, ધ્યાન લીધું નથી તો પરમાત્મા સિવાય અચાનક કોઈ આ સંસાર નથી. ગજરાજ નામનો એક રાજા હતો અને ઋષિ મુનિના શ્રાપથી એક હાથીનું રૂપ ધારણ કરી. હાથીનું રૂપ ધારણ કરી અને સિંગલ દીપની અંદર એક તળાવડી હતી, બહુ મોટી ભવ્ય તળાવડી હતી. એમાં પાણી પીવા માટે ગયા તો એક મગડે એનો પગ જાળીને ખેંચી લીધો. જોકે એક રાજા હતો પણ છતાં બી એક એમ મળવા જાય તો ઋષિ મુનિને શબ્દનું ગ્રહણ ના કર્યું તો એને શ્રાપ વાગ્યો કે જા તું હાથી જો ઘમંડ રાખે છે તો તું હાથી બની જા. તો એ ગજરાજ એક મગરના હાથમાં સપડાયા પછી 100 વર્ષ યુદ્ધ કર્યું. 1-2 વર્ષથી 100 વર્ષનો યુદ્ધ કર્યું તો પણ ગજરાજને બેની હાર ના થાય. ગજરાજને મગર ગહેડીને અંદર ચાલ્યો ગયો. ત્યારે આટલું એનું મસ્તક બહાર રહ્યું ત્યારે છેવટે એને હરી